એક સમયની વાત છે. જંગલમાં એકદમ સુંદર અને સ્વચ્છ તળાવ હતું. તળાવનું પાણી ક્યારેક પણ સુકાતું ન હતું. જંગલના બધા જ પ્રાણીઓ હળીમળીને સાથે રહેતા હતા અને એ જ તળાવના પાણીથી પોતાની તરસ छिपाવતા. એક દિવસ એક ભયાનક રાક્ષસે પોતાની તરસ छिपाવવા એ તળાવનું પાણી પીધું. તળાવનું પાણી તેને બહુ ગમ્યું અને આ રીતે તેણે તળાવને જ પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે જ્યારે જંગલના પ્રાણીઓ ત્યાં પાણી પીવા આવ્યા ત્યારે એ રાક્ષસે ભયાનક અવાજમાં તે પ્રાણીઓને કહ્યું, જંગલના જાનવરો, કાન ખોલીને સાંભળો. આજ પછી આ ઝીલમાં પાણી પીવા કોઈ નહીં આવે. જો કોણે પણ આ ઝીલનું પાણી પીધું તો એને ખાઈ જઈશ. રાક્ષસની વાત સાંભળીને બધા જ જાનવરો ગભરાઈ ગયા અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચૂપચાપ જતા રહ્યા. એ જ જંગલમાં વાંદરાઓનું એક ટોળું રહેતું હતું. તે વાંદરાઓ પણ આ જ તળાવમાં પાણી પીવા આવતા હતા, કારણ કે તળાવનું પાણી એકદમ સ્વચ્છ અને મીઠું હતું. જંગલના બધા જ પ્રાણીઓ માટે પાણી પીવાની સમસ્યા ઊભી થઈ ગઈ. ત્યારે આ સમસ્યાનો હલ કાઢવા માટે વાંદરાઓએ સભા બોલાવી, જેમાં બધા જ જાનવરો ભેગા થયા. ત્યારે સરદાર વાંદરાએ કહ્યું, તમે બધા જાણો જ છો કે આપણા ઝીલ પર એક રાક્ષસે કબજો કરી લીધો છે. જો આપણામાંથી કોઈ પણ ઝીલ પર પાણી પીવા ગયું તો એ રાક્ષસ એને ખાઈ જશે. પણ સરદાર, પાણીના વગર તો અમે બધા મરી જશું. મારા મિત્રો, આપણને સુખ શાંતિથી રહેવું છે તો ઝીલને છોડવું પડશે. આપણને બધાને નાના તાલાબથી જ કામ ચલાવવું પડશે. આમાં જ આપણા બધાની ભલાઈ છે. ઠીક છે સરદાર. બધા જ જાનવરોએ સરદાર વાંદરાની વાત માની લીધી અને એ દિવસથી બધા જ નાના તળાવમાંથી પાણી પીવા લાગ્યા. આ રીતના ઘણા વર્ષો વીતી ગયા. જંગલનું કોઈ પણ પ્રાણી પેલા મોટા તળાવમાં પાણી પીવા ન જતું હતું. એક દિવસ ત્યાં દુષ્કાળ પડ્યો. નદી, તળાવ બધા જ સુકાઈ ગયા, પરંતુ મોટા તળાવનું પાણી ન સુકાયું. જંગલના જાનવરોની સામે પાણીની સમસ્યા પાછી ઊભી થઈ. બધા જ જાનવરો તે જંગલને છોડીને જવા લાગ્યા, પરંતુ વાંદરાઓની ટોળીને આ જંગલ સાથે ખૂબ જ લગાવ હતો. તેઓ આ જંગલને છોડવા ન માંગતા હતા. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વાંદરાઓએ આપસમાં જ એક સભા બોલાવી. આપણને જલ્દીથી જ પાણીની વ્યવસ્થા કરવી પડશે, નહીં તો આપણે બધા તરસીને મરી જશું. શાંતિ રાખો ભાઈ, આપણે બધા પાણીની સમસ્યાનું સમાધાન લાવશું, એટલે જ આપણે અહીંયા એકત્રિત થયા છે. સરદાર, આપણને ઝીલનું પાણી પીવું પડશે, પણ ઝીલનો રાક્ષસ શું આપણને પાણી પીવા આપશે? આપણને એકવાર રાક્ષસને વિનંતી કરવી પડશે, નહીં તો આપણને પણ બીજા જનાવરો જેવું આ જંગલ છોડવું પડશે. સરદાર વાંદરાની વાત સાંભળીને બધા જ વાંદરાઓ મળીને તળાવ પાસે ગયા. સરદાર વાંદરો જોરથી બૂમ પાડીને કહે છે, ઝીલના માલિક, કૃપા કરીને બહાર આવો, અમારી વિનંતી સાંભળો. સરદાર વાંદરાની વાત સાંભળીને પેલો રાક્ષસ પાણીની બહાર આવ્યો અને ગુસ્સામાં પોતાની આંખો લાલ લાલ કરીને ભયાનક અવાજમાં બોલ્યો, મૂર્ખ વાંદરાઓ, તમે અહીંયા બધા કેમ આવ્યા છો? હું અહીંયા આરામથી ઊંઘતો હતો. તમે મારી ઊંઘ કેમ બગાડી? જતા રહો અહીંયાથી, નહીં તો બધાને મારીને ખાઈ જઈશ. રાક્ષસ મહારાજ, તમે બહુ મહાન છો. મહારાજ, બહુ મોટો અકાલ પડી ગયો છે. નદી અને તાલાબ સુકાઈ ગયા છે. બધા જ જનાવરો ભૂખ અને તરસથી મરી રહ્યા છે. આ ઝીલનું પાણી પીવા માટે અમને તમારી ઇજાજત જોઈએ છે. જો અમને પાણી ના મળ્યું તો અમે બધા મરી જશું. વાંદરાઓની વાત સાંભળીને રાક્ષસ ગુસ્સામાં બોલ્યો, વાંદરાઓ, જો તમારામાંથી કોઈ પણ આ ઝીલમાંથી પાણી પીધું તો હું એને ખાઈ જઈશ. આટલું કહીને રાક્ષસ પાછો પાણીની અંદર જઈને સૂઈ ગયો. બધા જ વાંદરા ઉદાસ થઈ ગયા, તેમના મોઢા ઉતરી ગયા. પણ સરદાર વાંદરો ઉદાસ ન થયો. તે કંઈક વિચારવા લાગ્યો. ત્યાં જ તેને એક ઉપાય સૂઝ્યો.
એણે બધા વાંદરાઓને કહ્યું, તમે બધા વાનરો ઝીલ પાસે એક ખડ્ડો ખણો અને થોડાક વાનરો મારા સાથે ચલો વાંસ લેવા માટે. વાંદરાઓએ મળીને તળાવની પાસે જ એક ખાડો ખોદી નાખ્યો. બાકી વાંદરાઓ વાંસ લઈ આવ્યા. તળાવમાં પાણી ભરેલું હતું. સરદાર વાંદરાએ વાંસનો એક ખૂણો તળાવમાં નાખ્યો અને બીજા ખૂણેથી મોઢું લગાવીને એટલું જોર જોરથી શ્વાસ ખેંચવા લાગ્યો કે જ્યાં સુધી તેમાં પાણી ન આવી ગયું. તળાવ થોડું ઊંચાઈ પર હતું અને ખાડો થોડો નીચે. ધીરે ધીરે ખાડો આખો ભરાઈ ગયો. ત્યાં જ તળાવનો પેલો રાક્ષસ પાછો બહાર આવ્યો. પણ બધા વાંદરાઓ તો તળાવની બહાર હતા એટલે ચૂપચાપ પાછો જતો રહ્યો. વાંદરાઓએ તળાવનું મીઠું પાણી પીધું અને ખુશીઓ મનાવવા લાગ્યા. શિક્ષા: બુદ્ધિથી અસંભવ કામ પણ સંભવ થઈ જાય છે. અમારા યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપો. વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો.